સંબંધો કેવા હોય? સંબંધો આપણા હૃદયનો જે કાર્ડિયોગ્રામ હોય ને એના જેવા હોય કે હૃદયનો તમે રેખા જોશો ને તો એ સીધી નથી હોતી, આમ ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. તો સંબંધોમાં પણ ચડાવ ઉતાર સતત આવતા જ રહે છે. એટલે તમે એવી અપેક્ષા ન રાખી શકો તમારા પતિ પત્ની કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે ઘરની વ્યક્તિઓ પાસેથી કે એ સતત 365 દિવસ તમારી સાથે મીઠું જ વર્તન કરે. કેમ કે આપણે બધા માણસો છીએ, આપણે બધા ઇમોશનલ પ્રાણીઓ છીએ, આપણા બધાની અંદર ઇમોશન્સ લાગણીઓ ભરેલી છે. ઘણી વખત આપણા પોતાના ઇમોશન્સ ડિસ્ટર્બ હોય કે પછી ઘણું બધું ટેન્શન આપણા મગજમાં આખી દુનિયાનું ઘણું બધું ભરેલું હોય, કામનું ટેન્શન હોય, બીજું કાંઈ પણ ટેન્શન હોય, તો એના લીધે આપણો મૂડ ડિસ્ટર્બ હોય. એવી રીતે સામેની વ્યક્તિનો પણ ઘણી વખત એના પોતાના પર્સનલ પ્રોબ્લેમ્સના લીધે ઇમોશન્સ ડિસ્ટર્બ હોય, મૂડ ડિસ્ટર્બ હોય, તો એની ઘણી વખત ગેરસમજો થઈ જાય, ઘણી વખત બોલવાનું થઈ જાય. તો ઇટ્સ ઓકે, એમાં હાઇપ કરવાની જરૂર નથી. એટલે આજકાલની જનરેશન છે ને આવી નાની નાની બાબતોમાં સહન શક્તિ ગુમાવી રહી છે. એમને એમ જ થઈ જાય છે કે કોઈએ એમને ગુસ્સે થવાનું જ નહીં, ક્યારે સેજ ઊંચા અવાજે પણ વાત કરવાની જ નહીં. અરે ભાઈ, તમે માણસ છો, સામેની વ્યક્તિ પણ માણસ છે, તો લાગણીઓની રમત તો બંને પક્ષે રમાવાની. તો દરિયામાં જેમ મોજા ઉછળે એવી રીતે લાગણીઓના મોજા પણ ઉછળતા રહેવાના. તો કોઈક વખત ટકરાવ થાય પણ તો ઇટ્સ ઓકે, એને થોડી વખતમાં ભૂલતા શીખો અને ફરી પાછા નોર્મલ થતા શીખો. એટલે આ મેચ્યોરિટી હોવી સંબંધમાં જરૂરી છે, તો સંબંધો આજીવન મીઠા રહેશે. પણ જે લોકો છે ને પછી નાનકડી વાતને પકડીને બેસી જાય, દાખલા તરીકે એક પતિ પત્ની હતા, હવે પતિએ કીધેલું કે ભાઈ આજ સાંજે હું તને મહિનાથી બહુ દોડાદોડીમાં હતો, ઓફિસનું કામ બહુ હતું, તો હું તને ઘણા સમયથી બહાર નથી લઈ ગયો, તો આજે સાંજે આપણે ડિનર માટે જશું. એટલે પત્ની તો એકદમ ખુશ થઈ ગઈ, તૈયાર થઈને સાંજે 6 વાગ્યાની બેસી ગઈને આ ભારે કપડાં પહેર્યા અને સરસ તૈયાર થઈ. હવે 7 વાગે અચાનક પતિનો ફોન આવ્યો કે ભાઈ મારા ભાઈબંધના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, એને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે અને મારો બહુ ક્લોઝ ફ્રેન્ડ છે, એટલે મારે ત્યાં જવું પડશે પહેલાં, એટલે આજે આપણે જમવા નહીં જઈ શકીએ. તો સમજદાર પત્ની હશે ને તો એવું સમજી જશે કે હા પરિસ્થિતિ એવી છે કે ભાઈ અમારો પ્લાન કેન્સલ કરવો પડશે. પણ અણસમજુ પત્ની હશે તો આ વાતનું વતેસર કરશે કે તમારી માટે તો તમારો ભાઈબંધ જ મહત્વનો છે, તમારા સગાવાલા જ મહત્વના છે, હું તો ક્યાંય આવતી જ નથી અને તમે તો મારામાં રસ જ નથી રહ્યો, મને ક્યાંય બહાર લઈ જ નથી જતા. એટલે આ અણસમજુ જો પત્ની તરીકે તમે આવું બિહેવિયર કરશો તો પેલો પુરુષ ઓલરેડી ટેન્શનમાં છે. હવે એમાં તમે આવું ઇમેચ્યોર બિહેવિયર કરો તો એને સામે ગુસ્સો આવે ને પછી મોટો ઝઘડો થાય તો વાંક કોનો? પત્નીનો. એટલે અમુક સમજદારી સ્ત્રી પુરુષ બંનેમાં પરિસ્થિતિ પ્રમાણે સમજદારી હોવી જ જોઈએ કે અમુક પરિસ્થિતિમાં તમારે બોલવું પડે, પણ અમુક પરિસ્થિતિમાં તમારે લેટ ગો કરવું પડે, સહન કરવું પડે, ચૂપ રહેતા શીખવું પડે. એટલે આ સમજદારી જે વ્યક્તિઓમાં હોય કે ક્યાં બોલવું, ક્યાં સામો જવાબ આપવો, ક્યાં ગુસ્સો કરવો અને ક્યાં ચૂપ રહીને ગમ ખાઈ જવો, તો કોઈ દિવસ વાત નહીં વધે. એટલે આ બેલેન્સ કરતા શીખો. બાકી સંબંધો ચડાવ ઉતારવાળા ગમે એટલો પ્રેમ હોય ને છતાં રહેશે, કેમ કે સંબંધો સીધી લીટી જેવા નથી. અને જે દિવસે છે ને હૃદય ધબકતું બંધ થઈ જાય ને તે દિવસે સીધી લીટી થઈ જાય તો માણસ મરી જાય. એમ સંબંધમાં પણ જે દિવસે વ્યક્તિ તમારા વાંધા કાઢતી બંધ થઈ જાય, તમારી પાસે ફરિયાદો કરતી બંધ થઈ જાય, તમારી પાસે અપેક્ષા રાખતી બંધ થઈ જાય, સમજી લેવાનું કે એ વ્યક્તિ ઇમોશનલી તમારાથી દૂર જઈ રહી છે. સિમ્પલ. એટલે સંબંધોના ચડાવ ઉતારને સ્વીકારીને સમજદારીથી એનું સોલ્યુશન લાવતા શીખો. બરાબર છે? વાત ગમી હોય તો શેર કરજો.